સુરતની ચોક બજાર પોલીસે તોડબાજ પત્રકારોની ધરપકડ કરી છે, જેમાં આરોપીઓ બાંધકામ બાબતે ફોટા પાડી ખોટી રીતે ફરિયાદીને હેરાન પરેશાન કરી તોડફોડ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાનો ડર બતાવી ગેરકાયદેસર ખંડણી ઉઘરાવતા અનિલ શુક્લા, કપિલ પરમાર, ગિરીશ ખુમારની ધરપકડ કરવામાં આવી હતી। આ ઉપરાંત શહેર પોલીસે ત્રણેય તોડબાજ પત્રકારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।